પરંતુ તમે તમારા શરીરને સ્વચ્છ રાખવા માટે જે વસ્તુનો ઉપયોગ કરો છો એને પણ સ્વચ્છ રાખવી ખૂબ જરૂરી છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં આપણે હાઇજીન રહેવું ખૂબ જરૂરી છે। સ્વચ્છતા આપણા જીવનમાં ઘણો બધો આધાર રાખતી હોય છે। હવે આવામાં ઘણીવાર આપણે નાની એવી ભૂલ કરી બેસીએ છીએ જેને કારણે આપણને એવી તકલીફ ભોગવવાનો વારો આવી શકે એમ છે। હવે સ્વચ્છતાની વાત કરીએ તો તમે કહેશો કે આપણે તો દરરોજ સ્વચ્છ થઈએ છીએ। કહેવાનો અર્થ એ છે કે સવારે ઉઠીને બ્રશ કરીને નાહી ધોઈને બાદમાં પોતાના કામ ધંધાર્થે જવું એટલે સ્વચ્છતા, વારંવાર હાથ ધોઈને જવું એટલે સ્વચ્છતા। પરંતુ તમે તમારા શરીરને સ્વચ્છ રાખવા માટે જે વસ્તુનો ઉપયોગ કરો છો એને પણ સ્વચ્છ રાખવી ખૂબ જરૂરી છે। કહેવાનો અર્થ એ છે કે તમે દરરોજના જે ટુવાલનો ઉપયોગ કરો છો એ ટુવાલને તમે કેટલી વાર ધુઓ છો? તમને એમ થશે કે હવે આ કેવો પ્રશ્ન છે, પરંતુ આપણા રોજિંદા જીવનમાં જે આપણે આ ટુવાલનો વારંવાર ઉપયોગ કરીએ છીએ એને સ્વચ્છ રાખવો અને એને ધોવો ખૂબ જરૂરી છે। હવે અહીંયા એ પણ પ્રશ્ન થશે કે આ ટુવાલને આપણે કેટલા દિવસમાં ધોવું જોઈએ? તો તમે તમારા ટુવાલને કેટલી વાર ધોશો? હવે તબીબોએ આ ટુવાલને ધોવાનો યોગ્ય સમય અને પદ્ધતિ પણ જણાવી છે। હવે આપણે કપડાં પહેરીએ એટલે દર 1 કે પછી 2 વાર આ કપડાં પહેરીએ છીએ અને બાદમાં એને ધોઈએ છીએ, પરંતુ ઘણા બધા લોકો ટુવાલને ધોવાનું પસંદ નથી કરતા। જો કે આની ઘણી બધી રીત પણ હોઈ શકે। તો આ ટુવાલ કે જેને આપણે સમયસર ધોવો પડશે, પરંતુ એ પણ જાણવું પડશે કે કેટલા સમય એને ધોવો જોઈએ। તો 2200 બ્રિટિશ વયસ્કો ઉપર એક રિસર્ચ કરવામાં આવ્યું અને એની પરથી જાણવામાં આવ્યું કે લોકોને કોઈ જાણકારી છે જ નહીં કે આ ટુવાલને કેટલા દિવસોમાં ધોવો જોઈએ। હવે રિસર્ચ કરાયું એટલે એના પરિણામ પણ મળ્યા। રિસર્ચમાં 44% લોકોએ કહ્યું કે તે પોતાના ટુવાલને 3 મહિના અથવા તો વધારે સમય ઉપયોગ કરે છે અને બાદમાં ધુએ છે। હવે કંપનીના એક આંકડા અનુસાર રિસર્ચમાં એમ પણ જાણવા મળ્યું કે આ રિસર્ચમાં જેટલા પણ લોકો હતા એટલામાંથી 5માંથી 1 વ્યક્તિએ કહ્યું કે તે પોતાના ટુવાલને મહિનામાં 1 વાર ધુએ છે। 4% લોકોમાંથી 1% લોકોએ એવું કહ્યું કે અમે અઠવાડિયામાં 1 વાર ટુવાલને ધોઈએ છીએ, જ્યારે 20 લોકોમાંથી 1 વ્યક્તિએ એવું કહ્યું કે તેઓ દરરોજ જ ટુવાલ ધુએ છે। હવે લંડનમાં હોમ હાઇજીન અને ઇન્ફેક્શન ડિસીઝ પ્રિવેન્શનના એક્સપર્ટ ડોક્ટર શૈલી બ્લૂમફિલ્ડે આ વસ્તુઓ પર સટીક જાણકારી આપી દીધી છે। હવે તેમણે ટુવાલને ક્યારે ધોવો જોઈએ આ વિષય ઉપર કહ્યું છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 વાર ગરમ પાણીમાં અને જે ડિટર્જન્ટ સોફ્ટ હોય એના વડે ટુવાલને ધોવું જોઈએ। જો કે ટુવાલ તો આપણને ચોખ્ખો દેખાશે, પરંતુ સમય જશે તેમ તેમ એની અંદર ઘણા બધા કીટાણુઓ જમા થઈ જશે, જે આપણી સાથે રહેવાવાળા લોકોના સ્વાસ્થ્ય માટે એક ચેતવણી રૂપ સમાન થઈ શકે। હવે એ નહીં ભૂલો કે જ્યારે તમે શરીર ઉપર ટુવાલનો ઉપયોગ કરો છો તો તમે એ સ્થળોને પણ સાફ કર્યા છો જ્યાં સૂરજની રોશની પડતી જ નથી। હવે આનાથી શું થશે કે ત્યાં બેક્ટેરિયા થઈ શકે। જો તમે ચહેરાને ટુવાલથી લૂછી રહ્યા છો અને જો તમને ખીલની સમસ્યા હોય તો તમારે તમારા ટુવાલને નિયમિતપણે ધોવું જોઈએ। માની લો કે તમે જીમ જઈ રહ્યા છો અને રોજ ટુવાલનો ઉપયોગ કરો છો તો ત્યારે પણ તમારે નિયમિત રૂપે ટુવાલને ધોવું જોઈએ। જો તમે ટુવાલને નિયમિત રૂપથી નથી ધોતા તો આ ટુવાલ ઉપર કીટાણુની સંખ્યાઓ વધી જશે અને જ્યારે તમે એને ધોવાનો સમય કાઢો છો તો બની શકે કે ટુવાલ પરથી તેને ખસેડવા ખૂબ મુશ્કેલ બને। ડૉક્ટર શૈલી કહે છે કે આપણી ત્વચા ઉપર જેટલા પણ જીવાણુ હોય છે તે સંક્રામક નથી હોતા, પરંતુ જો તે શરીરના કાપેલા અથવા ઘસાયેલા ભાગ ઉપર પહોંચે છે તો એ સંક્રમણ પેદા કરી શકે છે। તો દર્શક મિત્રો, આ થઈ આપણા માટે એક વિશેષ જાણકારી। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।